હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો વાગી ગયા છે 7. તો થોડી કાલની ક્લિપ જે એડ કરું છું તો એ જોજો. હું અને પ્રિયલ ખાવા ગયા હતા એની છે. ઓકે આવશે. હા તો બસ ચાલુ કરી દે. હા વ્લોગ. કયો ટ્રોટીલામાં? ટ્રોટીલા નવું જ ઓપન કર્યું લાગે ને. ગાઈસ, હું અને પ્રિયલ આવ્યા છે ચોટીલામાં, બરોબર ને? ચોટીલામાં કંઈક નવું જ ઓપન થયું છે અહીંયા. માનસી છે, માનસી. જોધપુર જોધપુર આગળ. એ તો માનસીથી લાગે છે. આપણું સત્યમ મોલ. તારા વાળ બાળ જો કરશે ભાઈ. 250 કર દે. બતાવજે એમ ઘરે. આજે કંઈક નવું ટ્રાય કરવા આવ્યા છું પ્રિયલ. બાઉલમાં જ છે પણ જોઈએ કેવું છે. મસ્ત છે ને. મસ્ત આમ કંઈક કુકીઝ વાળું છે કંઈક. આ ખુલ્યું છે અહીંયા નવું ચોટીલામાં. પ્રિયલ કંઈક રીલમાંથી જોઈને આવી હતી તો હવે ત્યારે ખાઈ લઈએ. શું કહે કે કહેવા માંગે? ચોકલેટ આઈસ્ક્રીમ હોય તો પણ એવું હશે કદાચ અંદર કોન્સેપ્ટ. તો ગાઈસ, અમે સોલર નખાવીએ છીએ તો એની ફૂલ તૈયારી અત્યારે ચાલી રહી છે. જો અહીંયા આખું લાગશે સોલર. આ બધા ઉપર અત્યારે ભાઈ કામ કરી રહ્યા છે. જુઓ બધું. તો જમામાં મમ્મી નહીં, મમ્મી ગયા છે બહાર બર્થડે પાર્ટીમાં. તો આજ તો હવે અમે હું પપ્પા પ્રિયલ જ છીએ. પણ મમ્મી ખીચડી તો વઘારીને ગયા છે. અરે ખીચડી છે, પાપડ શેક્યા મેં, ભાખરી. પપ્પાએ ડુંગળી કાપી અને આ તો મેં જ શેક્યા છે ને. ડુંગળી તો પપ્પાએ કાપી. રાતનો સીન ગાઈસ. અત્યારે જો મેટ્રો જઈ રહી છે. અરે અમદાવાદમાં મેચ હોય છે ને ત્યારે મેટ્રો આમથી આમ ચાલતી જ હોય છે. વાટાફેરા 1 વાગ્યા સુધી તો લગભગ ચાલતી જ હોય છે મેટ્રો. કારણ કે લોકો મેટ્રોમાં વધારે જાય છે જ્યારે અમદાવાદમાં મેચ હોય છે ત્યારે તો એવું લાગે કે ભાઈ મેટ્રોમાં જવાય જ નહીં એમ. કારણ કે એટલી ધક્કામુક્કી થતી હોય ને એટલી લાઈનો હોય છે ને મેટ્રોમાં તો. કારણ કે ભાઈ મેટ્રો ડાયરેક્ટ ત્યાં જ પહોંચાડતી હોય. અહીંથી મેટ્રો જાય ડાયરેક્ટ મોઢેરા પછી વચ્ચે બધા સ્ટેશનો અલગ અલગ. તો સ્ટેશનોથી બધા બેસતા હોય એટલે થોડુંક સારું પડે એમ મેટ્રોમાં બેસવું. અને રસ્તા પરથી જઈએ એક્ટિવા લઈને તો ટ્રાફિક ઘણો નડતો હોય. પણ આમાં અંદર ટ્રાફિક નડે મેટ્રોમાં. એટલે ભાઈ મેચ જોવા જવું હોય તો ટ્રાફિક તો સહન કરવો જ પડે ગમે તે રીતે. અને ત્યાં પાર્કિંગ છે જ નહીં મોસ્ટ ઓફ. તો આજુબાજુ જ બધે મૂકવું પડે ગાડી. 50 રૂપિયા લેતા હોય છે પણ આપણે ક્યાંક ગલીમાં અંદર પાર્ક કરી દેવાની તો વાંધો ના આવે. સો ગાઈસ, આ હતો આપણો નાનો એવો વ્લોગ. તો આ વ્લોગમાં કંઈ વધારે હતું નહીં, પણ આ વ્લોગ જો જોવાની મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.